વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિતમાં પ્રકરણ 2 જૂથમાં ગણવું તેનું રિવિઝન કરીશું. અહીં આપણને નીચેના ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ લખો. અહીં આપણને ચિત્ર આપેલ છે, તેના આધારે આપણે પ્રશ્નના જવાબ લખીશું. અહીં ચિત્ર પહેલાં આપણે જોઈએ, તેનું અવલોકન કરીએ. અહીં દાદા છે, એના પછી પાછળ દાદી છે, છોકરી છે, કૂતરો છે, બિલાડી છે અને ઉંદર છે. તે લોકો ગાજરને ખેંચી રહ્યા છે. હવે આ ચિત્રના આધારે આપણે પ્રશ્નના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન છે, કેટલા લોકો ગાજરને ખેંચી રહ્યા છે? તો અહીંયા આપણે જોઈશું કેટલા લોકો ગાજરને ખેંચી રહ્યા છે. આપણે ગણીએ 1, 2, 3, 4, 5 અને 6. એટલે કે 6 લોકો ગાજરને ખેંચી રહ્યા છે, માટે જવાબમાં લખીશું 6. બીજો પ્રશ્ન છે, પહેલા ક્રમે કોણ છે? તો પહેલા ક્રમે કોણ છે? દાદા છે. અહીં દાદા આપેલ છે, એટલે લખીશું જવાબમાં દાદા. ત્યાર પછી બિલાડી કયા ક્રમે છે? તો આપણે ગણીએ બિલાડી કયા ક્રમે છે? 1, 2, 3, 4 અને 5. બિલાડી 5મા ક્રમે છે, એટલે જવાબમાં લખીશું 5મા. આગળનો પ્રશ્ન છે, ચોથા ક્રમે કોણ છે? તો જોઈએ આપણે ચોથા ક્રમે કોણ છે? 1, 2, 3, 4. ચોથા ક્રમે કૂતરો છે, માટે જવાબમાં આપણે કૂતરો લખીશું. ત્યાર પછી આગળનો પ્રશ્ન છે, બિલાડીની આગળ કેટલા જણ છે? અહીં બિલાડી આપેલ છે, બિલાડીની આગળ કેટલા જણ છે આપણે ગણીએ 1, 2, 3 અને 4. 4 જણ છે, માટે આપણે જવાબમાં લખીશું 4. ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ, ત્રીજા ક્રમવાળા પર ટોપી બનાવો. ત્રીજો ક્રમ કોનો છે? અહીંયા જોઈએ 1, 2, 3. ત્રીજા ક્રમમાં છોકરી છે, તો એના ઉપર આપણે એનું જે માથું છે તેના ઉપર આપણે ટોપી બનાવવાની છે. ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ, છઠ્ઠા ક્રમવાળાની મૂછો બનાવો. અહીં આપણે છઠ્ઠા ક્રમમાં જોઈએ તો કોણ છે? ઉંદર. તો ઉંદરને આપણે મૂછ બનાવવાની છે. ત્યાર પછી આગળનો પ્રશ્ન, દાદા અને છોકરીની વચ્ચે કોણ છે? અહીં આપણે જોઈએ દાદા અને છોકરીની વચ્ચે કોણ છે? તો દાદી છે. ત્યાર પછી અહીં આપણે જવાબમાં લખીશું દાદી. ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ, છોકરીની તરત આગળ કોણ છે? તો છોકરીની આગળ કોણ છે? દાદી છે, તો જવાબમાં આપણે લખીશું દાદી. ત્યાર પછી આગળ જોઈએ, બિલાડીની તરત પાછળ કોણ છે? તો બિલાડીની તરત પાછળ કોણ છે? ઉંદર. તો અહીં જવાબમાં આપણે લખીશું ઉંદર. ત્યાર પછી આગળનો પ્રશ્ન, ઉંદરની આગળ કુલ કેટલા જણ છે? ઉંદરની આગળ કેટલા જણ છે ગણીએ આપણે 1, 2, 3, 4 અને 5. કુલ 5 જણ છે, માટે આપણે લખીશું 5. દાદાની પાછળ કુલ કેટલા જણ છે? અહીંયા દાદા છે, એમની પાછળ કેટલા જણ છે? તો આપણે ગણીએ 1, 2, 3, 4 અને 5. તો કુલ 5 જણ છે, માટે આપણે અહીં જવાબમાં લખીશું 5. ત્યાર પછી અહીં આગળ જોઈએ, જૂથમાં ગણો અને સરવાળા કરો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને કેળા આપેલ છે, જે 2-2ની જોડમાં આપેલ છે. તો આપણે અહીં નીચે તે પ્રમાણે ગણતરી કરીને લખીશું. અહીં 2 કેળા આપેલ છે, 2 + 2 + 2 + 2 + 2 + 2 + 2 + 2. કુલ 2 કેટલી વાર છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8. 2 8 વાર લખવાના છે. પછી એનો સરવાળો કરવાનો છે. તો સરવાળો કરતાં આપણને કેટલા મળશે? 16 મળશે. ત્યાર પછી નીચે વાડકીમાં આપણને લાડુ આપેલ છે. એક વાડકીની અંદર 3 લાડુ છે. એવી કુલ કેટલી વાડકીઓ આપેલ છે? 1, 2, 3, 4 અને 5. એટલે આપણે 3 જે છે એને 5 વાર લખીશું. 3 + 3 + 3 + 3 + 3. આ બધાનો આપણે સરવાળો કરીશું તો 15 જવાબ આવશે. ત્યાર પછી આપણે આગળ જોઈએ, અહીં આપણને ડીશની અંદર બિસ્કિટ આપેલ છે. અહીં કેટલી ડીશો આપેલી છે તે આપણે ગણીએ 1, 2, 3, 4, 5 અને 6. એક જે ડીશ છે એમાં કેટલા બિસ્કિટ આપેલ છે? તો 1, 2, 3, 4. 4 બિસ્કિટ આપેલ છે, એટલે કે 4ને આપણે 6 વાર લખવાના છે. 1,
2 3 4 5 6 4 ને 6 વખત લખીશું અને એનો સરવાળો કરીશું તો કેટલો જવાબ આવશે 24. ત્યાર પછી આપણે નીચે જોઈએ. અહીં આપણને બોક્સની અંદર સ્ટ્રોબેરી આપેલ છે. અહીં કેટલા બોક્સ છે? 1 2 3 અને 4 બોક્સ આપેલ છે અને એક બોક્સમાં 4 સ્ટ્રોબેરી આપેલ છે. 1 2 3 4 એટલે આપણે 4 ને 4 વાર લખીશું અને એનો સરવાળો કરીશું. 4 + 4 + 4 + 4 તો જવાબ આવશે 16. ત્યાર પછી અહીં કલર બોક્સ આપેલ છે અને તેમાં કલર આપેલ છે. કુલ કેટલા કલર બોક્સ છે તે આપણે ગણીએ. 1 2 3 4 5 અને 6 અને એક કલર બોક્સમાં કુલ કેટલા રંગ આપેલ છે, કલર આપેલ છે? 1 2 3 4 અને 5. હવે 5 કલર આપેલ છે અને બોક્સ કેટલા છે? 6 એટલે આપણે 5ને 6 વાર લખીશું. 1 2 3 4 5 અને 6. 5ને 5 + 5 + 5 + 5 + 5 + 5નો સરવાળો કરીશું તો જવાબ આવશે 30. ત્યાર પછી આપણે આગળ જોઈએ. અહીં આપણને કહો વધારે કે ઓછું ગણું તથા આપેલ ચોરસમાં અંક કરતાં વધારે માટે ખરું અને ઓછા માટે ખોટું કરો તેનો આપણે અભ્યાસ કરીએ. અહીં આપણને બોટલ આપેલ છે, એની અંદર લખોટી આપેલ છે. હવે તે 10 કરતાં વધારે છે કે 10 કરતાં ઓછી છે તે આપણે નક્કી કરીએ. 1 2 3 4 5 6 7 8 9. અહીં આપણને 9 લખોટી આપેલ છે માટે તે 10 કરતાં ઓછી છે. માટે 10 કરતાં ઓછામાં આપણે અહીં ખોટાની નિશાની ચોરસમાં કરીશું. ત્યાર પછી અહીં આપણને કુંડામાં વૃક્ષ આપેલ છે. 20 કરતાં વધારે તેના પાન છે, 20 કરતાં ઓછા છે તો એ આપણે ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19. 20 કરતાં ઓછા છે માટે આપણે ખોટાની નિશાની કરીશું. ત્યાર પછી અહીંયા આપણને દ્રાક્ષનું આપણને ફળ આપેલ છે ડાળી ઉપર તે આપણે ગણીએ. દ્રાક્ષ જેવું કોઈ ફળ છે તે આપણે ગણીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22. હવે એ 20 કરતાં વધારે છે કે 20 કરતાં ઓછા? એ 22 છે માટે 20 કરતાં વધારે છે માટે આપણે અહીં ખરાની નિશાની કરીશું. ત્યાર પછી અહીં આપણને ક્રિસમસ ટ્રી આપેલ છે. તેમાં કેટલા સ્ટાર આપેલ છે તે આપણે ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. હવે એ 14 છે એટલે 10 કરતાં કેવા છે? વધારે છે માટે આપણે 10 કરતાં વધારેમાં આપણે ખરું કરીશું. ત્યાર પછી આગળ જોઈએ. ચડતા ક્રમમાં ગોઠવો. અહીં આપણને સંખ્યા દર્શાવેલ છે. હવે આ જે સંખ્યા છે કઈ છે? 24 14 16 21 અને 11. તો આપણે એ સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવવાની છે. ચડતા ક્રમમાં સૌથી નાની સંખ્યા આપણે પહેલાં લખવાની હોય છે. હવે અહીંયા આપણને ક્રિસમસ ટ્રી આપેલ છે. અહીં આપણે જોઈશું તો સૌથી નાની સંખ્યા કઈ છે? તો અહીંયા આપણે જોઈશું તો 11. તો આપણે સૌથી નીચે લખીશું. નીચેથી ઉપર તરફ જઈશું એટલે અહીંયા 11 લખીશું. ત્યાર પછીની સંખ્યા છે 14 માટે આપણે 14 લખીશું. એના પછીની સંખ્યા આવશે 16. અહીંયા આપણે 16 લખીશું. ત્યાર પછી 21 આવશે એટલે અહીંયા 21 લખીશું અને સૌથી છેલ્લે મોટી સંખ્યા એટલે 24 છે તે 24 આપણે અહીંયા લખીશું. એટલે કે 11 14 16 21 અને 24 આ પ્રમાણે સંખ્યા લખાશે. ત્યાર પછી અહીં બીજી સંખ્યા આપેલ છે 46 37 59 62 અને 71. હવે અહીં આપણે તેને ચડતા ક્રમમાં લખવાની છે. તો અહીંયા આપણે જોઈએ તો પહેલી સંખ્યાના સૌથી નાની સંખ્યા આવશે તો કઈ છે? 37. તો અહીંયા 37 લખીશું. ત્યાર પછી બીજા નંબરની સંખ્યા આવશે 46 તો 46 લખીશું. એના પછી આવશે 59 તો 59 લખીશું. ત્યાર પછી આવશે 62 તો અહીંયા 62 લખીશું.
અને છેલ્લે સૌથી મોટી સંખ્યા આવશે 71, તો અહીંયા 71 આવશે. ત્યાર પછી આગળ આપણે જોઈએ. હવે અહીંયા આપણને 25, 19, 15, 17 અને 23 આપેલ છે. તો આમાંથી સૌથી નાની સંખ્યા છે તે આપણે લખીશું 15, પછી ત્યાર પછી આવશે 17, ત્યાર પછી 19, એના પછી આવશે 23 અને 25, એટલે કે 15, 17, 19, 23 અને 25 આ પ્રમાણે સંખ્યા આવશે. ત્યાર પછી આગળની સંખ્યા જોઈએ 76, 67, 81, 79 અને 97. હવે આપણે અહીંયા ચડતા ક્રમમાં સંખ્યા લખીશું. તો આમાંથી સૌથી નાની સંખ્યા કઈ છે? 67. તો પહેલાં 67 લખીશું, તેના પછી આવશે 76, એના પછી આવશે 79, એના પછી આવશે 81 અને છેલ્લે આવશે 97. એટલે કે 67, 76, 79, 81 અને 97 આવશે. ત્યાર પછી આગળ ઉતરતા ક્રમમાં ગોઠવો. હવે અહીંયા આપણને ઉતરતા ક્રમમાં સંખ્યા લખવાની છે. ઉતરતા ક્રમમાં સૌથી પહેલાં મોટી સંખ્યા આવે. તો અહીં 62, 57, 48, 89 અને 84 આપેલ છે. તો આમાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે? અહીંયા આપણે જોઈશું તો 89 એ સૌથી મોટી સંખ્યા છે. 89, તેના પછી આવશે 84, પછી આવશે 62, એના પછી આવશે 57 અને સૌથી છેલ્લે આવશે 48, જે સૌથી નાની સંખ્યા છે. ત્યાર પછી બીજું છે, બીજા નંબરની જે સંખ્યા છે 59, 64, 43, 87, 75. તો આમાં સૌથી મોટી સંખ્યા કઈ છે? 87. ત્યાર પછી આવશે 75, એના પછી આવશે 64, એના પછી આવશે 59, એના પછી આવશે 43. તો આ પ્રમાણે સંખ્યા લખાશે. ત્યાર પછી અહીં આપણને ત્રીજા નંબરના ખાનામાં આપેલ છે સંખ્યાઓ 33, 39, 66, 77 અને 22. તો અહીંયા આપણે સૌથી મોટી પહેલાં સંખ્યા લખીશું 77, ત્યાર પછી આવશે 66, એના પછી આવશે 39, ત્યાર પછી આવશે 33 અને છેલ્લે આવશે 22. આ પ્રમાણે સંખ્યા લખાશે. ત્યાર પછી આગળ જોઈએ 27, 47, 50, 60 અને 30. હવે મોટી સંખ્યા કઈ છે? તો 60 છે. તો 60 અહીંયા લખીશું. ત્યાર પછી 50 આવશે, એના પછી 47 આવશે, ત્યાર પછી 30 આવશે અને સૌથી છેલ્લે નાની સંખ્યા 27 આવશે. તો આ પ્રમાણે ઉતરતા ક્રમમાં સંખ્યા લખાશે. હવે અહીં આપણને ચિત્ર આપેલ છે. અહીં ટ્રેન આપેલ છે. ટ્રેનમાં બધા પ્રાણીઓ બેઠેલ છે. સિંહ, સસલું, પછી દેડકો, વાંદરો, વાઘ, મગર, હરણ, ત્યાર પછી ઉંદર, જીરાફ અને હાથી. હવે આપણે આ ચિત્રને જોઈ અને પ્રશ્નના જવાબ આપવાના છે. તો પહેલો પ્રશ્ન છે સૌથી આગળ કોણ છે? તો સૌથી આગળ કોણ છે? સિંહ. તો અહીંયા સિંહ લખીશું. ત્યાર પછી સિંહની તરત પાછળ કોણ છે? તો તરત પાછળ કોણ છે? સસલું. તો અહીંયા આપણે જવાબ લખીશું સસલું. ત્યાર પછી જીરાફ કયા ક્રમે છે? તો આપણે ગણીએ કયા ક્રમે છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. 9મા ક્રમે છે. તો આપણે અહીંયા લખીશું 9માં. ત્યાર પછી વાંદરાની તરત પાછળ કોણ છે? તો વાંદરાની પાછળ કોણ છે? વાઘ. તો અહીંયા આપણે લખીશું જવાબમાં વાઘ. ત્યાર પછી હાથીની તરત આગળ કોણ છે? તો અહીંયા આપણે હાથીની આગળ જોઈએ કોણ છે? જીરાફ. તો અહીંયા આપણે જવાબ લખીશું જીરાફ. ત્યાર પછી 8મા ક્રમે કોણ છે? 8મા ક્રમે કોણ છે? આપણે ગણીએ 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8મા ક્રમે ઉંદર છે, માટે જવાબમાં લખીશું ઉંદર. ત્યાર પછી વાઘ કોની તરત આગળ છે? તો જોઈએ આપણે વાઘની આગળ કોણ છે? વાઘની તરત આગળ કોણ છે? તો વાઘ કોની તરત આગળ છે? તો જે મગર છે એની તરત આગળ છે. તો જવાબમાં લખીશું મગર. પછી વાઘ અને હરણની વચ્ચે કોણ છે? તો વાઘ અને હરણની વચ્ચે કોણ છે? વાઘ અને હરણની વચ્ચે મગર છે, માટે આપણે જવાબમાં લખીશું મગર. ત્યાર પછી સૌથી છેલ્લું કોણ છે? તો જોઈએ છેલ્લું કોણ છે? હાથી, માટે જવાબમાં લખીશું આપણે હાથી. ત્યાર પછી સૌથી નાનું અને સૌથી મોટું પ્રાણી કયા ક્રમે છે? સૌથી નાનું પ્રાણી કોણ છે? આમાં ઉંદર. એ કયા ક્રમે છે? 8માં. અને સૌથી મોટું પ્રાણી કોણ છે? હાથી. એ કયા ક્રમે છે? 10માં.